उठे राम सुमित्रे ने अधीरा श्री राम जय राम उठे राम सुमित्रे ने अधीरा श्री राम जय राम जय जय राम कहूँ पटी कहूँ निसंगी धनु तीरा श्री राम जय जय राम कहूँ पटी कहूँ निसंगी धनु तीरा श्री राम जय राम उठे राम सुमित्रे में अधीरा श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम बोलिए हनुमान जी महाराज जय श्री पूज्य पाद गोस्वामी तुलसीदास जी महाराज जय 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 सीताराम जय जय सीताराम जय जय सीताराम। રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠથી આપ સૌને મારા પ્રણામ, સૌને મારા જય સિયારામ। અયોધ્યા કાંડમાં ભગવાન રામને મળવા માટે આવેલા શ્રી ભરતજી ચિત્રકૂટમાં ભરત મિલાપ થાય છે એના પહેલા શ્રી ભરતજી કુટિયાના દ્વારની પાછળ રામ કહીને પડ્યા છે। ભરતજી એક જ નિર્ણય કર્યો હતો બાપ કે હવે તો રામ લેવા આવે તો જવું છે। સુદામોજી પોરબંદર થી નીકળ્યા અને દ્વારિકા આવ્યા, પણ દ્વારકાના એ 56 સીડીના પહેલા જ પગથિયે પડી ગયું અને પછી એને કોઈએ કહ્યું કે સુદામાજી હવે તો આ 56 સીડી જ ચડવાની છે। દ્વારકાનો રાજા બેઠો છે ત્યારે સુદામોજી નક્કી કરે છે નહીં એ હરી અમારી જેટલી ફરજ હતી એટલું અમે હાલી ગયા, હવે તો તારી ફરજ છે કે તું લેવા આવે। સુદામોજી પછી આગળ નથી ગયા અને દ્વારકા વાળાને ખબર પડી કે સુદામોજી આવ્યા છે અને એ રાજ દરબારમાં દોટ મૂકી હતી। મારો મિત્ર આવ્યો, મારો બચપણનો સખો આવ્યો,
જેના મેં તાંદુલ ચોરીને ખાધા છે એ મારા ચણાનો ખાનારો આવ્યો. ચણા આપ્યા હતા ને ચારવા ગયા ત્યારે, અને એના સુદામોજી ખાઈ ગયા હતા, અને એનો હિસાબ આપવા આવ્યો બાપ. અને દ્વારકા વાળાને આવવું પડ્યું તું મળવા. આજે એવી જ રીતે રામચરિત માનસમાં ભરત એક ભક્ત છે, સંત છે, ભક્ત છે, અને એણે ચિત્રકૂટના કુટિયાના પાછળના દરવાજે પડી ગયા. અને તુલસીદાસજી કહે કે રામને તો ખબર પડી ગઈ હતી કે ભરત આવ્યો છે, પણ લક્ષ્મણે ન કહ્યું ત્યાં સુધી પ્રભુ ગયા નહીં. લક્ષ્મણે કહ્યું, મોટા ભાઈ ભરત પુકાર કરે છે. અને ખબર પડી કે ભરત આવ્યો કે હા, અને રામે દોટ મૂકી. કહું પટ કહું નિસંગ ધન તીરા. તુલસીદાસજી કહે રામ દોડ્યા છે, અને દોડ્યા ત્યારે એના શરીર ઉપરથી 4 વસ્તુઓ નીચે પડી ગઈ હતી. અને પછી તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કયા માર્ગે ગયા, તો તુલસીજી માર્ગ ગોતવા નીકળ્યા. તો એ 4 વસ્તુ ઉપરથી નક્કી કર્યું કે પ્રભુ આ જ માર્ગે ભરતને મળવા ગયા છે. 4 ચીજ ગીર ગઈ હતી. એક વલકલ પડ્યું હતું, નિસંગ વાથરો છૂટી ગયો હતો, અને કહે છે ખંભા ઉપરથી ધનુષ્ય પડી ગયું હતું, હાથમાંથી બાણ પડી ગયું હતું. અને લગે છે રામ ભરતને ભેટતી વખતે 4 વસ્તુ છોડી દે, 5 ન છોડી, 3 નહીં, 4 જ શું કામ છોડી? ભરતની મુલાકાતમાં 4 જ વસ્તુઓ છૂટી. એક કારણ તો એ હતું કે જગદીશે જગતને બતાવ્યું કે જીવ જેટલી વસ્તુ છોડીને આવે છે એટલી છોડી હું એને મળવા જાઉં છું. કોણ કહે છે હરી નથી આવતો બાપ? પણ કાં તો આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માન, પીડા, દુઃખ, સુખ લઈને જઈએ છીએ એટલે હરી. નહીંતર તમે જેટલું છોડીને મળવા જાઓ એટલું તમારી સામે દોડીને આવે. અનેક વખત આ ભારતની ભૂમિમાં ક્યાં નથી આવ્યો? હે, મહારાષ્ટ્રમાં લઈ લો, પુંડલીકને ત્યાં આવ્યા હતા વિઠ્ઠલનાથ. હે, પુંડલીકજીને કહ્યું ને કે એ બાપ, એ પુંડલીક તારા દ્વારે ઊભો છું, બહાર આવ તને દર્શન આપું. ત્યારે પુંડલીકે કહ્યું તું કે વિઠ્ઠલનાથ, મારા મા બાપની સેવા કરું છું, પછી આપને મળવા આવું. અને છતાંય ઉતાવળ તો પણ ખુલ્લા પગ છે, અને આ ઉનાળાનો સમય છે, મને તાપ લાગે છે. અને કહે છે ઈંટનો ટુકડો ફેંક્યો, આના માથે ઉભા રહો, અને ઈંટના ટુકડા ઉપર ઉભા રહ્યા. આજ સુધી એમ કહે છે વિઠ્ઠલનાથ ઉભો રહ્યા. હરી આવે છે, જુનાગઢમાં આવ્યો છે. હા, 52 વખત આવ્યો છે જુનાગઢ. હવે બાપ, જગદીશે જગતને બતાવ્યું છે કે જેટલું જીવ છોડીને આવે એટલું છોડી હું એને મળવા જાઉં છું. અને જીવ જેવા પ્રકારથી મને પુકારે એવા પ્રકારથી મને મળવા જાઉં છું. કારણ કે ભરતે ધર્મ છોડ્યો, અર્થ છોડ્યો, કામ છોડ્યો અને મોક્ષ છોડ્યો. રામે પણ 4 વસ્તુ છોડી દીધી. કારણ લખે છે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુ છોડી અને આ 4 થી છૂટી ગયા. તો જીવ જેટલું છોડીને આવે એટલું છોડીને રામ એનો શિકાર કરવા ગયા. એ સૂત્ર ગીતામાં પણ છે. ગીતામાં કહ્યું છે કે અમુક સંતો એમ કહે છે કે બાપ, ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે અર્જુન, જેવા ભાવથી મને જીવ પુકારે એવા ભાવથી હું જાઉં છું. જે ભાવથી મને શિકાર કરે એવા ભાવથી હું ચોક્કસ જાઉં છું. અને ભરતને ભેટવા માટે ગયા ત્યારે રામે 4 વસ્તુ છોડી છે.
શાસ્ત્રકારો કહે છે કે ભાઈ 4 જ શું કામ છોડી ભગવાન રામે? એના 5-7 કારણો આપણે ત્યાં બતાવ્યા છે. પહેલું કારણ તો એ છે કે દુશ્મનને મળવા જવા માટે શસ્ત્રો હોય છે અને પ્રેમીને મળવા જવા માટે શાસ્ત્રો હોય છે. જેને પ્રેમ પ્રાપ્ત કરવો છે એને શાસ્ત્ર લઈને જવું પડે, અને જેને દુશ્મનાવટ પ્રગટ કરવી છે એને શસ્ત્ર લઈને જવું પડે. એક સંતે કહ્યું કે નહીં, મને એમ લાગે છે બાપ કે ભગવાને હથિયાર ફેંકી દીધા છે, છોડી દીધેલા. કારણ કે રામજી ભરતજીને એમ કહેવા માંગે છે કે હે ભાઈ, હવે મારા હથિયાર ફેંકી અને તારે શરણે આવવું છું. હવે પિતાનું વચન પાળવું કે ન પાળવું એ તારા હાથની વાત છે. ભરત આ કુળમાં પ્રાણવાલા નહોતા, વચનવાલા હતા. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અને વચન ન જાય. આ કુળમાં પ્રાણ અપાળા છે પણ વચન નથી છૂટા. તુલસીદાસજી લખે, અમુક સંતો એમ કહે છે કે હથિયાર ફેંકીને રામ ગયા હતા. અમુક સંતો એમ કહે છે કે રામ એમ કહે કે હે સંત, તારા પ્રેમ આગળ મારો પરાજય હું કબૂલ કરું છું. અને પ્રેમ પાસે માણસ પરાજિત થઈ જાય. આ પ્રેમની તાકાત છે. તારા ભાવ આગળ आज परम ब्रह्म पराजय कबूल करे છે. એક સંત કહે નહીં, और एक कारण भी हो सकता है. हथियार છોડવાનું રામજીએ હથિયારો એટલા માટે છોડ્યા કે ભરતજીને એમ કહેવા માંગે છે કે ભાઈ, અત્યાર સુધી તો હથિયારોથી હું મારું રક્ષણ કરતો હતો, એ બાપ હવે હથિયાર છોડીને આવું છું એટલે મારી રક્ષણની જવાબદારી તારી છે. અને પછી કહ્યું કે પિતાની આજ્ઞા પાડી શકાય કે કેમ એની મને ખબર નથી, પણ એ ભરત હવે પિતાની આજ્ઞા પાળવામાં હે બંધુ બાપ તારી તો મદદ રહેશે તો હું પિતાની આજ્ઞા પાડી શકીશ. અને એક ત્રીજો વિચાર એ પણ આવ્યો, આપણે અગાઉ જોઈ ગયા છીએ બાપ કે રામજી જ્યારે બાળપણમાં ભરતની સાથે ખેલ રમતા ત્યારે વારંવાર રામજી હારતા અને ભરતને જીતાડતા. આજ ભગવાન કહે કે હે બાપ ભરત, બચપણમાં મેં તને જીતાડ્યો છે, હું હાર્યો છું. આજે તને જીતાડું છું, હું હારું છું. તારા પ્રેમ આગળ હું હારી ગયો બાપ. ભરત નીકળ મોટે ભાગે બાપ ભાઈ બહેન ભાઈ કુંવારા હોય ને ત્યારે બહુ પ્રેમ હોય છે, પણ પરણા પછી પ્રેમ તો એની કૃપા હોય તો રહે છે, નહીતર ભાઈ ને આમ હોય છે. એક માના હોય પણ સામસામા લડતા હોય ને તો બાવળું ચડાવીને કહેતા તું મને ઓળખાસ? એટલે એક માના છો ન ઓળખે, પણ પ્રેમ જતો ઈદ એક થાળીમાં જમતા હતા એક દિવસ. અને મોટો ભાઈ નો આવ્યો તો નાનાને ભાવતું નહીં, નાનો ન આવ્યો તો મોટો ન ખાતો. આ ભાઈ તુલસી કહે એક સમય એવો આવે કે એકબીજા આજ ભગવાન કહે એ બાપ ભરત, હવે આપણે પરણી ચૂક્યા છે, એને પણ વર્ષો વીતા છે અને છતાંય ભરત હજી મારો પ્રેમ એટલો. તુલસી કહે જો સાચો પ્રેમ હશે ને તો એ તો જન્મથી માંડીને આખી સુધી રહેશે, નહીં તો આપણા પ્રેમના નાટક છે. અને કાં તો તુલસીદાસજી લખે કે આવા પ્રેમમાં જે વિક્ષેપ કરી અને જેનું જીવન બરબાદ કરે છે ને એની પરિસ્થિતિ છેલ્લે ભયંકર. જે ભાઈ એક થાળીમાં બેસીને જમતા હતા અને કોઈ ત્રીજી વ્યક્તિએ પ્રવેશ કર્યો અને બંને ભાઈને આવી દુશ્મનાવટ કરાવી દે ત્યારે એનો અપરાધ શું કહું બાપ. એટલે તો આજ મારા દેશની યુવાન સ્ત્રીઓને ભર જુવાનીમાં વિધવા થવું પડે છે. શું કામ? આમાંથી બચીએ બાપ. પારિવારિક કુટુંબ આ વ્યવસ્થાને ખાતર બધું બરાબર છે. હા કે મકાનની વ્યવસ્થા ન હોય
તો જુદું રહેવું પડે, પણ તમે તનથી જુદા રહી શકો, પણ એક કોઠે જન્મેલા મનથી કેમ જુદા રહી શકાય? તનથી તો ચાલો ભાઈ કે હવે મોટું કુટુંબ છે તો કઈ એવડા મકાનમાં થોડા બધા રહી શકે, વ્યવસ્થાને ખાતર રહેવું પડે, પણ તમે તનથી રહી શકો, મનથી ન રહેવાય બાપ. અને મનથી, અને જે દિવસે મનથી જે મા બાપના છોરું આવી રીતના જુદા રહે ને તે દિવસ સ્વર્ગમાં બેઠેલા મા બાપને પીડા બહુ થાય. મારા બાપ કહી ન શકે પણ એને પીડા થાય. એક કોઠે જેને એક ચાની રકાબી માટે રડતા હતા બાજુમાં બેસી, એ આજ સામસામા બે ભાઈ બોલી નથી શકતા. આમાંથી બહાર નીકળવું જોઈએ. મેરે ભાઈ બહેન, મેં અને તમે જો સત્સંગ સેવો હોય તો મારે તમારે શ્રવણ કરીને આ કરવાનું છે, અને આવું જેથી જીવનમાં ઉતરશે તેથી હરી હાથ વગો છે, બહુ દૂર નથી. તું દુનિયાનો મોટો ભાઈ હો તો એકવાર નાના ભાઈની સામે જઈને કહી દે, બાપ તું નાનો છો, નાનો હતો, નાનો રહીશ. નાનો હતો ત્યારે લાડકવાયો હતો, આજે મારા માટે તારા બાપ ઠેકાણે છે. અને જેથી મોટા ભાઈની ભૂલ થાય તેથી કુંભકર્ણની જેમ કહી દો કે સઠમય હોય કલ્યાણા, લંકાના માલિક તમે મોટા છો, પણ જાનકીનું અપહરણ કર્યું એ ઠીક નથી કર્યું. આપણી લંકામાં મને એમ લાગે છે મોટા ભાઈ કે હવે કોઈ પાણી પાનારું નહીં બચે, અને પરિણામ એ જ આવ્યું લંકામાં. પણ છતાંય કહી દીધું કે આપણે એક માના છીએ, આ ખોડિયામાં પ્રાણ રહે ત્યાં સુધી રામની સાથે લડવા તૈયાર છું, કારણ કે તું મારો ડાબો હાથ છો. લંકાના માલિક હવે સમય વીતી ગયો છે, હલું નથી કર્યું તે લંકાનું. મોટા ભાઈ, પણ ભાઈના નાતે હવે મારાથી તમને છોડાય નહીં, યુદ્ધમાં ઉભો છું. અને કુંભકર્ણ ખોડિયામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી લડ્યો, અને કેવી નીતિમત્તા રાખી કે વિભીષણ મારા બાપ હવે છેલ્લે પ્રાણ છૂટે ત્યાં સુધી રામ ભજવાનું ભૂલતો નહીં. આપણા કુળમાં તું એક જ દીપક જન્મો છો કે આખા કુળનો ઉદ્ધાર કરી જઈશ. આજ ભગવાન કહે છે ચિત્રકૂટમાં, ભરત હું બોલ્યો નથી તારા બાપ, હું હારું છું અને મારો ભાઈ ભરત જીતે છે. જે બચપણમાં જીતાડવાની ટેવ હતી હજી આજે યુવાનીમાં દઈ નથી. તારા બાપ હું હારી જાઉં છું. એક સંત કહે છે એક બીજું પણ કારણ હતું, અને કારણ એ કહે છે કે હથિયારો રામે ફેંકા નહોતા, એ તો એની મેળાએ પડી ગયા હતા. રામે ફેંકા નહીં પણ શસ્ત્રો પડી ગયા ભરતને મળવા ગયા ત્યારે. શું કામ? કે ઈશ્વરના શ્રીઅંગ ઉપર જે વસ્તુ હોય એને આપણે ચૈતન્ય માની છીએ. આ મૂર્તિ ઉપર રહેલું એક કપડાનો ટુકડો ચૈતન્ય છે, રામના હાથમાં રહેલું એક હથિયાર ચૈતન્ય છે. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરીએ છીએ ને ત્યારે એના શસ્ત્રો અને દરેક વસ્તુમાં ચૈતન્ય પ્રગટ થઈ જાય. જળનો હોય, પ્રભુના શરીર ઉપર જેટલી વસ્તુ હોય એમાં ચૈતન્ય હોય. તો જ્યારે રામ ભરતને ભેટવા માટે દોડ્યા, એમના શરીર ઉપર હથિયારો છે. રામજી ભરતને જોયા એમ હથિયારોએ પણ ભરતજીને જોયા, અને એને એમ થયું કે આ ભરત ભૈયા હજી રામને મળ્યા નથી, અને રામ જ્યાં પગલા પડ્યા છે રામના ચિત્રકૂટની આજુબાજુ, એની ધૂળમાં આ માણસ આડોટી રહ્યો છે. ભરત આમ 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 આડોટે છે ધૂળમાં કે મને મારા પ્રભુની ચરણ રજ મારા શરીરે અડે, કારણ કે પ્રભુ અહીંયા આજુબાજુમાં ફેર્યા હશે ને એટલે ચરણ રજમાં ભરતજી આડોટે છે. અને ભગવાનના હથિયારોને થયું કે આપણે કાયમ પ્રભુના ખંભા ઉપર રહ્યા, હાથમાં રહ્યા, પીઠ ઉપર રહ્યા,
પણ પ્રભુની ચરણ રજનો ક્યારે અનુભવ ન કર્યો. ક્યાં સુધી આપણે ભાર બનીને પડ્યું રહેવું? હાલો આપણે પડી જઈએ અને હથિયારો પ્રભુના ચરણમાં ઢળી પડ્યા હતા કે આપણે એકવાર રજનો અનુભવ તો કરીએ કે આ માણસ એની ધૂળમાં હળોટે છે, આપણે તો ખંભે જ રહ્યા. આપણા ખંભેથી કુવાડો પડે ને તો પગમાં પડે ને વાગે, અને હરિના ખંભેથી શસ્ત્રો પડે ને તો એના ચરણમાં પડે અને એની રજને સ્પર્શ કરે. એટલા માટે ભગવાને 4 વસ્તુ છોડી. અને તુલસીદાસજી કહે, રામજી દોડ્યા, 4 વસ્તુ પડી ગઈ. ભરતજી પુકાર કરે છે, શરણાગતે આવ્યો છો પ્રભુ. આ પુકાર કરતા ભરતજીને જોતા રામના નેત્રમાં પાણી આવ્યા છે. બાપ, આજાન બાહુ લાંબી થઈ છે, વિશાળ ભુજાઓ ચરણાવિંદમાં. અને તુલસી કહે, પડેલા ભરતની ભુજા પકડીને ભગવાને બળનો ઉપયોગ કરવો પડ્યો. ઉઠો ભરત, ઉઠે રામ સુની પ્રેમ દીदा. भरत राम की मिलने लिखी, बिसरे सभी अपार. तुलसीदास जी लगे, राम चरणाविंद ઉપર માથું મૂકતા ભરતજીને હૃદયે નીચોવી નાખ્યું છે. બાપ, અને શત્રુઘ્ન રડે છે. બહુ સુંદર પ્રસંગ તુલસીદાસજી પ્રેમપૂર્ણ દ્રશ્ય બતાવ્યું છે. અને ભગવાને ભક્તિનો શક્તિનો પ્રયોગ કર્યો માટે બાબાજી બરબસ શબ્દ લખ્યો છે. બળ વાપરવું પડ્યું, પરાણે ભરતજીને ઊંચા કરી રામજીએ હૃદય સાથે લગાડ્યા છે. અને ભરત રામને ભેટે આખો સમાજ જોઈ રહ્યો છે. એક ક્ષણ એવી ઊભી થઈ ગઈ કે બંને ભાઈઓ જ્યારે ભેટા ત્યારે નિર્ણય ન થઈ શક્યો કે આમાં વનમાં ભરત આવ્યા છે કે રામ આવ્યા છે. એક થઈ ગયા બાપ, બેટી પડ્યા. અને પછી કહે છે ભરતજી કે પ્રભુ, અમે ભટકીએ છીએ અને ભટકતા ભટકતા તમારા સુધી પ્રભુ અમે પહોંચ્યા છીએ. લક્ષ્મણજીને કહે છે ભરતજી કે બાપ, લક્ષ્મણ ભૈયા, તમે ભાગ્યવાન છો કે તમને રામની સેવાનો અવસર મળ્યો છે. અને અમે તો હજી આજે ભટકીએ છીએ. બહુ સુંદર વાત કરી છે કે હંમેશા ભરતજી લક્ષ્મણજીને બળભાગી જ કહ્યા છે કે અમારા ઘરમાં, અમારા પરિવારમાં લક્ષ્મણ જેવા કોઈ બળભાગી નથી. બાપ, લખ્યું છે લક્ષ્મણી બાણ બાગી, શ્રી રામ જય રામ જય જય રામ. લક્ષ્મણે બાણ બાગી, શ્રી રામ જય રામ જય જય રામ. રામ પદારવિંદે અનુરાગી, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય. શ્રી ભરતજી કહ્યું કે લખન ભૈયા, આપ તો બળભાગી છો. મારા માટે તમે જે બોલ્યા છો ને
કડીક લક્ષ્મણજીને પસ્તાવો તો ભરતભૈયા મને માફ કરજો, તમારા માટે હું ન બોલવાના વચન બોલી ગયો છું. ભરતજીએ કહ્યું, લખનભૈયા તમે જે મારા માટે બોલ્યા હશો ને એ બરાબર જ હશે, કારણ કે મારા લીધે આ દુઃખ થયું છે. અને લક્ષ્મણને ગળે લગાડી એકદમ હૃદયથી ભાવ અર્પણ કરી રહ્યા. અને પછી તો શત્રુઘ્ન મહારાજ લખનના નાના ભાઈ છે એ લક્ષ્મણને ભેટા છે. સુંદર દ્રશ્ય, લક્ષ્મણજીના ચરણમાં વંદન કર્યા. ગૃહે બંને ભાઈઓએ જ્યારે ભગવતી જાનકીના ચરણમાં પ્રણામ કર્યા ત્યારે માતાજી પુત્રના માથા ઉપર હાથ મૂકી અને મમતા દાખવે બંને ભાઈઓને એના આંસુડા સીતાજી લૂછે છે. જાનકીજી કહ્યું, ભરતભૈયા આજ અમારો ચિત્રકૂટ ભાગ્યશાળી થઈ ગયો. માં, આ ભાઈ અડધી રાત્રિ થયો હોય, આજે પુત્ર પથારીમાં બેઠા બેઠા બોલતા હોય, ધરા ધરા ધરા. ભરતભૈયા અમને એમ હતું કે અમે વનમાં આવ્યા પછી અમારી કોઈ સંભાળ લેનારું નથી, પણ આજ ખબર પડી ભરતભૈયા કે અમારું કોપ છે. लखन राम सीता सबके नैन भर गए. ऋषि मुनि रामजी नो अद्भुत प्रेम જોઈ રહ્યા છે. ચિત્રકૂટમાં પશુ પંખી વૃક્ષો બધા જ લીન બન્યા છે. આજ પ્રેમ દશામાં આશ્રમમાં અંદર ગયા, સૌ બેસી ગયા. ભરત્યા પરણકુટી જુએ છે. એક બાજુ બોરના ખડિયા પડ્યા છે, એક બાજુ દર્ભની પથારી છે. પાણી પીવા માટે વૃક્ષના પાનના દોણા પડ્યા છે. અને આ દશા જોઈ અને ભરતજી બહુ વ્યાકુળ થઈ ગયા ચિત્રકૂટની પરણકુટીમાં કે આ દશા કોઈ બોલી નથી શકતું. ભરતને એમ થયું મારા ભાઈ ભાભીની આ દશા. જ્યાં એક પાણીનો પ્યાલો માગી ત્યાં સોનાના પ્યાલા આવતા હતા અયોધ્યા. અને અતિ પ્રેમ પર તેને બાપ ત્યારે માનસમાં લખ્યું છે, વાણી બંધ થઈ. આ કોઈ કઈ બોલી શક્યું, વાણી વિલીન થઈ. અને જ્યારે તુલસીદાસજી લખે ત્યારે બોલતા બોલતા માણસની વાણી વિલીન થઈ જાય ને ત્યારે સમજી લેવાનું કે એનો પ્રેમ શિખર ઉપર છે. પછી તો માણસના પ્રેમના આંસુ કામ કરતા હોય છે. હા, અને જ્યારે પ્રેમની સાચી ભાષા કોઈ કહેતું હોય ને તો પ્રેમની સાચી ભાષા છે આંસુ. પછી બોલે નથી. ઘણી વખત આપણે કહેતા કે બાપ હવે બોલશે નહીં પણ એના આંસુ કહી દે છે હવે આપણા માટે નથી યોગ્ય. શાસ્ત્રકારો કહે છે ભાષા બહુ સારી છે, પણ તુલસી કહે છે ભાષા પ્રેમની પાસે. ઉદ્ધવ ગયા હતા ને ગોકુળમાં, આપણે કેટલી વાર કહ્યું કે ઉદ્ધવ જ્ઞાનનો પોટલો લઈને ગયા હતા, પણ એ ગોકુળની પ્રેમની જ્યાં નદી અને પ્રેમનો પ્રવાહ જોયો તો એ બાપ એ ગોકુળમાં ઉદ્ધવનું જ્ઞાન ક્યાં તણાઈ ગયું એની ખબર પડી. ઉદ્ધવ આવ્યા ત્યારે ખબર પડી. કૃષ્ણને કહ્યું તું ઉદ્ધવ આજ દિવસ સુધી તો મારા માથા ઉપર ભાર લઈને ફરતો. જ્ઞાન છે ને બાપ એ તમને કદાચ બોજો પણ બને, ભાર પણ બને, પણ જેની નિખાલસતા અને જેનો પ્રેમ આરપાર હશે એ તો માણસ આમ હળવો ફૂલ છે. અને યાદ રાખજો, વિજ્ઞાનની ભાષામાં કહું તો કે જેની આંખમાં અઢળક આંસુ આવે એને કોઈ દિવસ એટેક ન આવે. વિજ્ઞાન કહે છે આજનું, હા, કે જેની આંખ ભીંજાય એને એટેક ન આવે. અને તમે જુઓ મોટા ભાગે બહેનોને એટેક નથી આવતા, મોટા ભાગે પુરુષોને આવે છે. કારણ કે બહેનો 2 મિનિટમાં રડી પડે, કઈ વાતમાં ન હોય તો રડી પડે. વાત કરીને આંખમાં આંસુ આવે હૃદય, કારણ કે આંસુ હૃદયમાંથી નીકળે છે. અને જેનું હૃદય હળવું થઈ જાય એના ઉપર બોજો નથી રહેતો, એટેક નહીં આવે. આજ પણ વિજ્ઞાન સાબિત કરે. આંખના આંસુ જરૂરી છે. શરીરનો પસીનો
જરૂરી છે, હસવું જરૂરી છે. ઘણા ગંભીરો જિંદગીમાં કોઈ દી હંસા જ ન હોય, એને એટેક આવી. જેને આંખમાં આંસુ જ ન આવ્યા હોય, જેને હાસ્ય ન આવ્યું હોય, જેને શરીરમાં પસીનો ન વળ્યો હોય, એને એટેક આવે. વિજ્ઞાન કહે છે આજનું, એટલા માટે તુલસી કહે છે કે પ્રેમ છે છેલ્લું શિખર છે. પ્રેમ બોલતા બંધ કરી દે છે, અને એટલા માટે તુલસીદાસજી કહે છે, અને આજનું વિજ્ઞાન કહે અણુમાં તાકાત નથી, પરમાણુમાં જે વિસ્ફોટ થાય તો જગત કદાચ કાપી જાય. અણુ પરમાણુ ફૂટે તો જગત કદાચ કાપી જાય. પણ તુલસી કહે છે, જ્યારે ભારતીય મહાત્માઓનું મત છે કે સંતો એમ કહે છે કે આંસુ ની તાકાત અણુ અને પરમાણુ કરતા પણ વધારે છે. કે માર કરતો આવેલો માણસ જો કોઈની આંખના આંસુ જોઈ જાય ને, લક્ષ્મણ દેખો ને તો લંકામાં ગયા, સુગ્રીવ માનવા તૈયાર નહોતો. ચોમાસાના 4 મહિના જતા રહ્યા, અને સુગ્રીવ વિશે વાસનામાં ડૂબ્યો હતો. અને લક્ષ્મણ કહે હું જાઓ અને લંકામાં સુગ્રીવને બતાવી દો, કિષ્કિંધામાં સુગ્રીવને બતાવી દો કે જેમ એક બાણે વાલીને માર્યો તને પણ મારી નાખ. આના લક્ષ્મણ ગયા ક્રોધમાં લાલ શરીર થઈ ગયું, પણ જ્યાં કિષ્કિંધાના પાદરમાં આવ્યા અને અંગદ બાપ વિનાનો છોકરો અંગદ અને પતિ વિનાની નારી તારાને જોઈ, વિધવા સ્ત્રીને જોઈ અને વિધવા સ્ત્રીના દીકરાને જોયો, અને બેયની આંખમાં આંસુ જોયા. લક્ષ્મણજીનો ક્રોધ ઉતરી ગયો. તો ખરા જેનો અમે સ્વીકાર કર્યો છે રોવે છે. જેના બાપને રામના હાથે ગતિ મળી છે એ રડે છે. અમે જેનો હાથ પકડ્યો એના ઉપર ન કરાય. લક્ષ્મણજીનો ક્રોધ ઉતરી ગયો. બાપ પ્રેમ માણસનો ક્રોધ ઉતરી ગયો. આ પ્રેમની તાકાત છે. જે અણુ અને પરમાણુની તાકાત નથી એટલી પ્રેમના આંસુમાં તાકાત છે. એવા શ્રી ભરતજી સુંદર રીતે બાપ ભગવાનની સામે ચિત્રકૂટમાં પધાર્યા છે, અને પ્રભુનો ચિત્રકૂટમાં જે ભેટો થયો છે, જે ભરત મિલાપ થયો છે, એ પ્રસંગને ફરી પાછા આવતીકાલે. અને કારણ કે ભરતજી માટે આપણે ત્યાં કહેવાય છે કે ભરતજી બોલ્યા હતા કે હે પ્રભુ, કવિઓએ ગાયું છે કહ્યું છે, પણ 2 કડી ગાઓ, બાકીનું કાલે પૂરું કરીશું. કે અયોધ્યા નગરી ના રૂડા રામજી લો લે, અયોધ્યા નગરી ના રૂડા એલો મારો સાંભળો રઘુરાઈ જો ભાઈ, ભરતી આવા બેટવાલો. એલો મારો સાંભળો રઘુરાઈ જો ભાઈ, ભરતી આવા એજી રાજી તમારું વીરાન જોઈ રેલો લે, રાજે તમારું વીરાન જોઈ રેલો. રામે તમે રાખો ઠકુરાઈ જો વનમાં, જાસું તોય અમે એકલા રેલો. એ જીવનમાં જાસું તોય અમે એ પ્રભુ પંખી રૂવે છે વીરા પાંજરે રેલોલ. પંખી રૂવે છે વીરા અને ગાયું રૂવે છે ગમાણ જો. પરસું
રોવે છે અશ્વશાળા મારેલો એ જી અશ્વો રોવે છે અશ્વશાળા પિતા પરલોકમાં સીધાવ્યા રે લોલ પિતા પરલોકમાં સીધાવ્યા. ભરતજી પોતાનું આત્મનિવેદન ગાય છે કે મોટા ભાઈ અયોધ્યાના રાજા તો તમે છો પ્રભુ અને હવે મારે રાજ નો જોઈ ભાઈ હવે તો અમે રહી વનમાં તમે એકલા અયોધ્યા જાઓ મોટા ભાઈ બાકી ભરત કઈ મારે રાજ નો જોઈ પણ આટલું બોલ્યા ને ભરત કે ગાયો રડે છે પશુ પક્ષીઓ અયોધ્યામાં રડે છે ત્યાં સુધી તો રામને થોડીક ધીરપત રહી પણ એટલું કહ્યું ને કે પિતા પરલોકમાં સીધાવ્યા રે લોલ પિતા પરલોકમાં સીધાવ્યા રે લોલ. માતા રૂવે છે મંદિર માય જો અયોધ્યા ટૂલી પડી કલી રે લોલ. એ જી માતા રૂવે છે મંદિરે મોટા ભાઈ પિતા સ્વર્ગમાં સીધાવી ગયા એક ક્ષણ માટે રામને ઢગલો થઈ ગયા આહા મારા પિતાનો પ્રેમ તો જુઓ મારા ખાતર મારા બાપે પ્રાણ છોડી દીધો મોટા ભાઈ સુમનજી આવીને એટલું કહ્યું કે હવે રામ નહીં આવે પિતા સ્વર્ગે સીધાવી ગયા તમને ખબર નથી પ્રભુ માં એટલે કોણ કૌશલ્યા એક મંદિરના ખૂણામાં બેસી બહુ નાના રામ હતા ને ત્યારે નાની નાની જે પાદુકા પહેરતા ને નાના નાના છોકરાના જેમ ચંપલ હોય એમ નાની નાની પાદુકાઓ રામની હતી ને એની બાજુમાં રાખીને કૌશલ્યાજી બેસતા દુઃખ થાય ને પીડા થાય ને એટલે લઈને પાદુકા આંખે રામની પાદુકા જોઈને દિવસો કાઢે છે બાપ અયોધ્યામાં એટલે તમે આવ્યા પછી દીવો નથી પ્રગટાવ્યો એ અંધારી ઓરડીમાં પડ્યા છે પણ ભરત કહે એ માં એ મોટા ભાઈ એ હું માનું મંદિર માનું છું મારી માં મંદિરમાં છે ભરત મંદિર બોલ્યા નહીતર કૌશલ્યા દીવો નહોતો પ્રગટાવ્યો બાપ એક અંધારી પછી કૌશલ્યા તો લખ્યું છે ને કે દર્ભની પથારી કરીને ધરતી ઉપર બેસી ગયો બહુ યાદ આવે રામની અતિ સ્મરણ આવે અને દાસ દાસીઓ કહે માં ક્યારેક તો બહાર નીકળો એટલું કહેતા કે મને અશ્વશાળામાં લઈ જાઓ જે રામને મૂકવા ગયા હતા ઘોડા એ રામના ઘોડાના દર્શન કરાવો અને રામના ઘોડાના માથા ઉપરથી પીઠ લખી હાથ અને લખ્યું છે કે કૌશલ્યા એમ બોલ્યા હતા કે હે રાઘવ અમારા માટે નહીં પણ આ તારા અબોલ જીવ માટે તો એકવાર આવ તું ગયો પછી પાણી નથી પીતા સફેદ ઈંડા જેવા આંસુ હતા પણ રામ ગયા ને પછી કાળી ધાબળી જેવા થઈ ગયા અને જેમ અગ્નિ ઉપર ઉભા રાખ્યા હોય ને એમ એક એક પગ ઊંચા રાખી 24 કલાક હરણ હતા અને તમને ખબર છે પશુને હાસ્ય નથી આપ્યું કદાચ પશુ આપણી જેમ હસી ન શકે પણ રુદન તો એને આપ્યું છે તમારો બહુ હાકેલો બળદ હોય ને થાકી જાય ને તો ખીલે ઊભો ઉપર રોતો એની આંખમાં આંસુ હોય હે માલિક તારું અન્ન તો ખાવજો પણ આજ મેં ખાધું એનું ચાર કરું તો મારી પાસે હવે મારી ઉંમરની તો દયા રાખ થોડી એવી પ્રાર્થના કરતો હોય છે બાપ હા આપણો પશુ રડતો હોય જે ઘરમાં તમારે ગાય ભેંસ કે વાછરું એને ઘણા વર્ષ સુધી રાખ્યું હોય અને એને જે દી તમે વિદાય આપો ને તમે જોજો તમારા ફળિયાને અને તમારા આંગણાને સૂમતું સૂમતું ક્યારેક આવી ઝીણી ઝીણી વાત ઉપર જોજો હા કે શાસ્ત્રોમાં આવ્યું છે સત્ય પણ છે ગાયનું વાછરડું
એક 20 વર્ષ સાચવેલો બળદ તમે એને ખીલેથી છોડીને નક્કી થઈ જાય કે હવે મને કોક લઈ જાય છે, ત્યારે એના ઘરના આંગણાને આમ સૂંઘતો જાય. એને ખબર પડી ગઈ, બાપ હે ધરતી, હવે હું ક્યાં મારો પ્રાણ છોડીશ ખબર નહીં. જે માલિકને મેં 20 વર્ષ કામ કરીને આપ્યું એને આજ મને મૂકી દીધું. અને એની પીડા અને એના દુઃખ જેથી આવે એથી પછી આપણે પછી બીજા દાન પુણ્ય સેવા કરે. પણ ભલા માણસ 20 વર્ષ તારે આંગણે દીકરાની જેમ કામ કરીને આપ્યું, એને તું મૂકી એવો કોઈને ખબર ન પડે. હવે જાજુ જીવત નહીં મારા બાપ, એને સાચવો તો એની આંતરડી તને આશીર્વાદ આપી જા. પણ માણસ નથી કરી શકતો. આવા રામના આંસુઓ રોયા છે, બહુ રડ્યા છે. એ તો માં કૌશલ્યા જતા પીઠ ઉપર ફેરવતા, બાપ ભરોસો રાખી જીવતા રહેજો મારા બાપ, મારો રામ આવશે. કાલ 14 વર્ષ પૂરા થશે, અયોધ્યામાં રામ આવશે. આવી ઢાઢસ આપતા હતા માં કૌશલ્યા. બાકી અસુએ 14 વર્ષ સુધી ખાધું નહોતું. ક્યારેક બહુ માં કોશિશ કરે ને એને સંજુનું પાણી પીતા. અયોધ્યામાં માણસોએ નિયમો વ્રતો પાડ્યા એવું નહોતું. અયોધ્યાના પશુ પક્ષીઓએ વ્રત પાડ્યા છે. એવા શ્રી ભરતજી અને રામજીનો મિલાપ થાય છે ચિત્રકૂટમાં. અને એ પ્રસંગને કારણ કે હવે જે ભરતજી અયોધ્યાથી ચિત્રકૂટ આવ્યા છે અને ચિત્રકૂટમાં જે ભરત મિલાપની ચર્ચાઓ છે એને ફરી પાછી આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને વિરામ આપો પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજ. રામ 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 સીતા રામ 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 હરે 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 રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલે શ્રી રામચંદ્ર ભગવાન